વલસાડથી વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો। સંગીતા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે બાળક ઘરમાં ફસાયો। 3 વર્ષીય માસૂમ રમતા રમતા બાજુના ઘરમાં પહોંચ્યો અને દરવાજો લોક થઈ ગયો। વાલીને જાણ થતાં તાત્કાલિક ફાયર અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડે ઘરનો દરવાજો તોડી બાળકને બચાવ્યો। બાળક હેમખેમ મળી આવતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ। આખી ઘટના શું બની હતી? અંદાજે કેટલો સમય સુધી બાળક ફસાયેલો રહ્યો અને કઈ રીતે તેને બહાર કાઢવામાં આવ્યો? વલસાડના હાલર રોડ વિસ્તારના સંગીતા એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે આ ઘટના બની હતી। 3 વર્ષીય બાળક રમતા રમતા બાજુના ઘરમાં પહોંચી જતા જ્યારે એ ત્યાં ગયો ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો। ઘરમાં ત્યારે જે ઘરના વ્યક્તિ હતા તે નહોતા, પરંતુ એનાથી દરવાજો ખુલી જતા એ અંદર ચાલી ગયો હતો અને અંદરથી દરવાજો લોક થઈ ગયો હતો। બાળક નાનું હોય એને એ લોક ખોલતા આવડતો પણ ન હોય અને પહોંચી પણ ન શકતો હોય તેવા સંજોગોમાં તરત જ જે બાળકના વાલી હતા તેને ખબર પડતાની સાથે જ તેઓએ પહેલા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓનો પ્રયાસ નિષ્ફળ જતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડ દ્વારા જે એના કર્મચારીઓ છે તેઓ દ્વારા તોડવામાં આવ્યો હતો દરવાજો। જે રીતે આખી કાર્ય થયું તેમાં બાળક ગભરાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને બાળકને હેમખેમ બહાર કાઢવામાં આવ્યો હતો। જી આભાર આપનો તમામ માહિતી બદલ। તો રમતા રમતા બાળક બાજુના ઘરમાં જતું રહ્યું અને બાળકે ધક્કો મારતા દરવાજો લોક થઈ ચૂક્યો હતો। અંતે ફાયર વિભાગની ટીમને બોલાવી દરવાજો તોડી અને બાળકને ઘરમાંથી બહાર કાઢ્યો। मैं छत पे चली गई थी कपड़े सुखाने के लिए, बच्चे उधर खेल रहे थे तो उसको आइडिया नहीं है वो दूसरे का हमारा नहीं है। वो अंदर आ गया और उसने कब लगा लिया अंदर से, हमको आइडिया ही नहीं है उसका। गैस भी चालू था, फिर फायर ब्रिगेड वगैरह आए, पुलिस भी आए और उसको दरवाजा तोड़ के बाहर निकाला और गैस भी चालू था तो अच्छे से उसको फायर ब्रिगेड और पुलिस बहुत बहुत धन्यवाद। उसको बच्चे को सेफ मतलब बाहर निकाल दिया।